દાદાને ઓળખવાને ખપશે અંતરની દ્રષ્ટિ, નિઃશબ્દે અનુભવ ગમ્ય અસંયત મુનિ સંન્યાસથી. આપડે જરાક હમણાં પગ દુખતા હોય ને તો પગ દબાવવા કઈ બેજને કેલો દબાવો પગ જરા કહીએ કે ના કહીએ? જયારે દાદા સેવા આપતા ને તો દાદા કે ભાઈ અમારે જરૂર નથી, આ તો તમને લોકોને ફાયદો થાય એટલે પગ દબાવવા રહીએ છીએ. સમજાય? અને આપણા હમણાં પાલિતા ચડીને ઉતર્યા છીએ તો થાય કે ના થાય કે આ દબાઈએ આપણે સારું. ખ્યાલ આવે? અને તો ઉભું થાય કોઈ દબાઈએ આપણે સારું. તો અમને આપતો પોતાને ઉભું થાય ને મહાત્માને ઉભું થાય. તમને થાય કે આ છોકરો દબાઈએ આપણે તો સારું એમ. અને અમને થાય કે આટલા છે ને કોઈ કાઈને પૂછે તો સારું. ખ્યાલ આવ્યો? હવે દાદાને આ ભાગ ના હોય, કારણ કે દેહના માલિક જ નથી. હવે દેહના માલિક નથી તો સેવા કરવાથી નથી કરવા દેતા. તો કે જયારે સેવા થતી હોય ને ત્યારે પોતાના સ્વરૂપમાં રહે ને આ સામાન્ય ફાયદો થાય એ કરુણાથી કરવા દે છે. બાકી જ્ઞાની એટલે ઇન્ડિપેન્ડન્ટ હોય, કોઈની ઉપર ડિપેન્ડન્ટ ના હોય. કોઈની પર ડિપેન્ડન્ટ રહે ને ત્યાં સુધી એ ગુણસ્થાન ઉચકાય જ નહીં. આ જે કે ને કે સ્ત્રી પરિગ્રહ છૂટે નહીં ને નવમું ઓરંગાય નહીં એમ. કે સ્ત્રી પરિગ્રહ છૂટે પછી નવમું ગુણસ્થાન ઓરંગાય. તો કે એને વિષય તો બહુ પેલા છૂટી ગયો હોય. છઠ્ઠા ગુણસ્થાનમાં ઉપદેશકના ગુણસ્થાનમાં આવે ને એ વખતે તો વિષય છૂટી ગયો હોય. તો કે 10માં સ્ત્રી પરિગ્રહ એટલે શું કે એને સ્ત્રીને ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી જરૂર પડે. એના કપડા ધોવા માટે કે રસોઈ બનાવવા માટે કે કઈ આ કામ માટે કે આ કામ માટે આ કામ એને જરૂર પડે એટલે એ ડિપેન્ડન્સી રહે. જયારે કોઈ જાતે એટલે આપણને દાદાએ બનાવ્યા ઇન્ડિપેન્ડન્ટ, પછી આ બધી ડિપેન્ડન્સી વાળો ભાગ રહ્યો ખરો. અવલંબન વાળો ભાગ રહ્યો ખરો. આ તીર્થંકર ભગવાન ક્યાંય જતા હોય તેમને વિચાર આવે કે ભાઈ આ માઇક ની સગવડ કોણ, આ ખાલી લાઇટલી વાત કરું છું, એમના તો માઇક હોય નહીં પણ સમજવા માટે આ બેસવાની સગવડ કોણ કરશે, આ બરાબર ગોઠવશે નહીં ગોઠવે, સ્ટેજ બરાબર હશે નહીં હોય, માઇક બરાબર ગોઠવ્યું હોય નહીં ગોઠવ્યું હોય, કે કેમેરા બરાબર ગોઠવ્યું હોય નહીં ગોઠવ્યું હોય, કે ઝૂમ કોણ કરશે, કે આ કોણ કરશે, કશો વિચાર હોય એમને? ના હોય. એકદમ મુક્ત હોય. તો કે આ અવલંબન, તો કે આ બધા જાતના અવલંબન હોય ને તો બધી જાતના અવલંબન થી મુક્ત થાય ત્યારે નવમું ગુણસ્થાન ઓરંગે અને 10માં જાય. પછી એટલે એ રીતનું આખું દાદા ભગવાન આ દશા હતી. હવે દાદા ભગવાન આમ ખ્યાલ ના આવે પણ દાદા ભગવાન હોય તો હવે આ નીરુબેન પણ દાદા ભગવાનની સાથે રહેતા હતા ને. હવે ક્યારેક એમને કઈક કામ હોય એટલે ઔરંગાબાદ 10-15 દિવસ જાય, 2-3 વીક જાય, 2 વીક જાય એમ. તો એ ગયા હોય ને તો 15 દિવસે આવે ને ત્યાં દાદા એમને કશું યાદ ના આવ્યું હોય એમને. ખ્યાલ આવ્યો જે કહેવા માંગુ છું? હવે આપણી કોઈ સેવા કરતું નહીં જાય ને તો તરત થાય કે હવે આ બીજા આ છે ને એના જેવી સેવા નથી કરતો. તો કે આ શું છે? આ અવલંબન. નિરાલંબ થયા નથી. પછી એ 15 દિવસે પાછા આવે નીરુબેન કે દાદા તમારો બહુ વિરહ લાગતો હતો. દાદા ધીરે કે અમને તો 15 દિવસમાં તમે યાદે આયા નથી એમ કે. સમજાય આ વાત જે કહેવા માંગુ? એટલે
એ એમની દશાની વાત છે આખી, દશાની વાત છે. કે એમનું ચિત્ત નિરંતર પોતાનામાં જ હોય, બહાર ક્યાંય જાય નહીં એમ. જાય જ નહીં. એટલે એમને Right. કોઈ એમનું ગમે એટલું કામ કરે, ગમે એટલી સેવા કરતા હોય ને, હમ તો એનું એમને અવલંબન ઉભું ના થાય, હોય મુક્ત ના મુક્ત. રાઈટ. અને અવલંબન હોય ને ત્યાં આપણે એમને સાચવવા પડે. સમજાય? કરેક્ટ. હા હા, અવલંબન હોય એટલે સાચવવા પડે. એને સાચવવા પડે. ત્યાં દાદાને એવું કશું જ નહીં. આમ આટલા બધા અમે કશું જ આપતો પોતો સેવામાં એ બધા હોય ને, હમ દાદાને એવું એ ભાગે જ ના હોય કે આ લોકોને સાચવવાના છે. બરાબર. દાદાને એક જ વસ્તુ હોય કે કેમ કરીને શુદ્ધાત્મામાં સ્થિર થાય, એ સિવાય બીજી કશી મગજમારી ના હોય. હવે આ જે અવલંબન વગરની દશા ને, અદ્ભુત દશા, આપણી કલ્પનામાં ના આવે. એ ખરે સમજાતું નતું અમને. અવલંબન વાળી વગરની. હવે દાદા એવું કે ને એવું બંને કે ભાઈ અમને તો 15 દિવસ તમે યાદ નથી આવ્યા. હા. તો હવે હારું અમને તો સમજાય નહીં. અમને એવું થાય કે હવે નેવુબેન કે દાદા બહુ વિરહ લાગતો, તો મને તો સારું લાગે કે આ તો બહુ વિરહ, કેટલી સારી વાત છે એમ. વિરહ તો લાગે ને, દાદાનો વિરહ તો લાગે ને. લાગે ને. આ તો જબરજસ્ત લાગે એમ. હવે દાદા કે અમને યાદ નથી આવતા, તો આપણે થાય કે દાદા શું કામ કે છે એમ. દાદાની દશા ના સમજાય. દાદાની દશા ના સમજાય. આવા જે પુરુષ હોય ને, જ્ઞાની પુરુષો, એટલે આ જે દાદા ભગવાનની જે દશા હતી, આપણને અવલંબન કાઢી આપ્યું, આપણને નિરાલંબ બનાવ્યા, તો એમની કેવી નિરાલંબ દશા હોય, કલ્પનામાં ના આવે. આ નાના પ્રસંગો હોય ને, આખી એમની દશા ખુલ્લી થતી હોય. હવે આ થોડું આવું આપણે સમજાય ને, એટલે આપણને જ્યાં ને ત્યાં અવલંબન રહે કે ના રહે? રે ને. એટલે આપણે આપણું અવલંબન દેખાય. એટલે પછી અમી બેનને કહેવાનું કે જો ને આજે આટલા તો બધા અવલંબન છે. બહુ સરસ વાત છે. હવે જયારે દાદા ભગવાન હતા ને, ભાદરને ગુરુ પૂર્ણિમા હતી, અને એ વખતે એ વાત થયેલી કે આમ કદાચ દાદા કે બધા આપતો એક વખતે દીક્ષા આપી દેશે. તો એના પહેલા દાદાભાઈ બેઠે દાદા વાત કરે ને કે તમે શું કરશો, બધા તૈયારી જ છે એમ. દાદા કે જગ્યા નથી, તો તમે કોઈ ગામમાં કરશો શું? અમે કે દાદા ગામના પાદરે પેલા ઝાડ નીચે બેસી અને અમે સત્સંગ કરીશું. કે સુઈ જશો ક્યાં? તો ઝાડ નીચે સુઈ જઈશું. એટલે અંદરની જે અમારી તૈયારી ને આવી હતી. તૈયારી હતી. કે જમશો ક્યાં? તો કે કોઈ જમાડશે, જમીશું, નહીં જમા તો ઉપવાસ કરશું. પણ આજે અમે બોલતા હતા ને એ વખતે અંદર એવું હતું પાછું. અંદર એવું હતું. એટલે દાદા જે તૈયાર કરવા માંગતા હતા ને, એમના જેવા નિરાલંબ કરવા માંગતા હતા. નિરાલંબ કે ભાઈ કોઈ જાતનું અવલંબન ના હોય ને તમે તમારામાં રહો અને જગત કલ્યાણ થયા કરે. એટલે કે તમે કેવા હો કે તમે જ્યાં જાઓ ને ત્યાં કલ્યાણ થયા કરે. તમે નાના ગામમાં જાઓ કે જંગલમાં જાઓ કે સિટીમાં જાઓ, તમે સામે 5,000 માણસ હોય કે 1 માણસ હોય, કલ્યાણ થયા કરે. આખી દાદાની વાત જ બહુ જુદી હતી. એટલે કુદરત બધી રીતે હેલ્પફુલ જ રહે પછી. પછી તો કુદરત એટલે ને કવિએ લખ્યું ને કે કુદરત ઝૂમે છે ધર્મી પર ચારે બાજુથી, એવું એમ. આજે અંદર જે આવું નક્કી થવું ને કે કોઈનું પણ અવલંબન જોઈતું નથી. અત્યારે તો આપણે ટેકો શોધીએ અને પાછું
અંદર તમને ઊભું એ થાય આ ક્યાંક હા. સુરત જવાનું, આ બરોડાથી, તમે બરોડા છે ને, હા બરોબર. અને બરોડાથી સુરત આવવાનું હોય તો તમારી સાથે બીજા એક બે જણ હોય અને રાઈડ મળી જાય ને તમને કોઈ પૂછે ને તો શું થાય? હા મને પૂછ્યું એ નહીં. પૂછ્યું નહીં. હવે એની સામે જુઓ કે આ કેટલું મોટું આપણું એક અવલંબન થયું કે ઊભું થયું કે ના થયું. હા અવલંબન ઉભું થયું. રાઈટ. અને દાદા આપણને નિરાલંબ બનાવવા માંગતા હતા. એ કુદરતી સંજોગ આવ્યો એ પ્રમાણે, ના આવે તો તમારું નિરાલંબ પણ છોડતા નહીં. છોડતા નહીં. બહુ મોટી વાત છે. એટલે પછી ક્યાંય કમ્પ્લેન કે કશું ઊભું જ ના થાય. ઊભું નહીં થાય. અને જ્ઞાનમાં રહેવાનું, આજ્ઞા ને સમજવાનો પૂરેપૂરો સ્કોપ મળે. હા, આખું વ્યવસ્થિત બધું સમજાતું જાય ને. વ્યવસ્થિત શક્તિ નું બધું. એટલે દાદાની વાત એવી હતી કે કલ્યાણ કોઈ વસ્તુથી ના થાય. પેલા અમને લાગે ને કે દાદાના પુસ્તક હોય ને, આમ આપતાવાણી હોય કે કોઈને આપી એને વાંચીને કે બહુ મજા આવી, અમને થાય કે જેનું કલ્યાણ કરી નાખ્યું. કે ક્રમ વિજ્ઞાન આપણા આજીવન લવાજમ કે કોઈ લવાજમ 2-4-5 જણા ભરીએ ને તો એવું લાગે કે આપણે બહુ કલ્યાણ કરી નાખ્યું. દાદા કહે ખરા કે આ જગતમાં આ જેટલા તીર્થંકરો થઈ ગયા ને એમને કોઈ સાધનથી કલ્યાણ કર્યું નથી કે એ પોતે નિરાલંબ થયા. એમની દશા ખુલ્લી થઈ ને એમની દશાના આધારે કલ્યાણ થયું છે. કરેક્ટ. સમજાય? અને આપણે સાધનો શોધીએ. રાઈટ. હવે સાધન જ્યાં ભેગું થાય ત્યાંનો હેલ્પ લઈ લેવાની છે, પણ એની પર અવલંબન પણ થાય ને, આખો ઉપયોગ એમાં ને એમાં જતો રહે, અવલંબન રહી થાય આખું. જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો દાદો નહીં અવતારશે.